दोस्तों नमस्कार, आप देख रहे हैं अब तक नया न्यूज चैनल। हमारे संवाददाता राकेश मकवाना ने सूरत गुजरात से जानकारी देते हुए बताया कि अहिर एजुकेशनल भवन सूरत द्वारा पहली बार सामाजिक एवं शैक्षणिक मार्गदर्शन सेमिनार का आयोजन किया गया। एजुकेशनल भवन सूरत द्वारा कल सूरत में सामाजिक एवं शैक्षणिक जागरूकता का एक सेमिनार का आयोजन किया गया। कार्यक्रम का मुख्य उद्देश्य समाज की वास्तविक समस्याओं पर ध्यान केंद्रित करना है एवं शिक्षा को एक विचारधारा के साथ समाज को एक निश्चित दिशा देना है। इस सामाजिक उत्थान कार्यक्रम में समाज में 5000 से अधिक कई भाई बहन भी उपस्थित थे। समाज के विभिन्न क्षेत्र में नेता, सूरत अहिर समाज के 25 संगठनों के प्रमुख पदाधिकारी, संगठन के दानदाता और जुड़े हुए समाज प्रेमी पूरे कार्यक्रम में उत्साह पूर्वक उपस्थित रहे और बहुत से दानदाताओं ने दान भी दिया है। क्या कुछ है पूरा मामला, आइए चलते हैं हमारे संवाददाता की इस खास रिपोर्ट में। 12 બધા મિત્રો સાથે મળીને મારા ફેસબુકમાં મેં પોસ્ટ મૂકેલી 12 ઓક્ટોબર 2021 માં આ આહિર શૈક્ષણિક ભવનની નિલેશબેન બધા મિત્રો સાથે 12 ઓક્ટોબર 2021 માં પોસ્ટ મૂકી અને 3 વર્ષ થયા। તમને સમજણું? એટલે 3 વર્ષે તો અમે અધિકારીની બદલી થઈ જાય એટલે હવે આ સરસ મજાનું શૈક્ષણિક ભવન મને એમ થાય વાત કરું તો અડધી રાત થઈ જાય। પણ આમ સાંભળો, જો આ પ્રોગ્રામમાં હરખું દાન ન થયું એટલે આવો પ્રોગ્રામ અઠવાડિયે પછી પાછો થાય એટલે ધક્કો ન ખાવો હોય તો આમાં બધું પતાવી દેજો। સમજાણું તો? એટલે આ બધી આંગળીઓ છે ને, એકવાર બધી આંગળીઓ અંદર બાંધો। આ આંગળી એમ કે બધી બેજો નીચે, હું સૌથી મોટી, આ વચ્ચેની આંગળી સૌથી મોટી, એટલે હું કહું ને એમ જ થવું જોઈએ, બાકી બધી સાને મને બેજો। તા બાજુ વાળી એ કે નીચે બેજે, મોટી હોય એટલે હું થઈ ગયું, મોટા હોય એમાં અક્કલ હોય એવું તો ને। અમારા ગામમાં કે બાજુમાં કે મોટો ઘેર હોય નાનો કમાતો, એટલે આ ધીડી ટચુકડા પકડ્યું એટલે આ નાની આંગળી કે ભૂલી ગયા। આ દેશનો રાજા છે ને, આ આંગળી ઉપર નિશાની થાય ને, આ દેશનો રાજા હું નક્કી કરું, તું ભલે મોટી હોય પણ તારી ઉપર નિશાની। આ દરેક વિસ્તારમાં લોકોને આપણે જવાબદારી આપજો, એવી કે કોઈ પણ ગામ હોય, પેડિયા હોય, ધોકડવા હોય કે કોઈ પણ ગામ હોય, ગામવાળાને પણ આપણે જવાબદારી આપશું કે ભાઈ તમારે આમાં સંસ્થાને આજીવન નિભાવવા માટે મદદ કરવી જોઈએ। સુરતમાં કે તમે દીકરીઓને બહુ મોટી ઉંમર સુધી ન જવા દો, વધીને પછી 26, 27 ઉભા રહી જાવ એટલે ત્યારે એના નસીબમાં હોય એવો મૃત્યુ શોધીને પરણાવી દો। હું તો એમ કહું છું કે 20 થી 25 ની વચ્ચે જ પરણાવી દો, ભલે ભણતી હોય। એના માઠા પરિણામ 30 વર્ષ પછી દીકરા દીકરીના લગ્ન થાય ને ત્યારે ભણેલા ગણેલા એ જો આહિર શૈક્ષણિક ભવનની હોફ બની રહ્યા, પ્રેમ પ્રોત્સાહન અને હોફ આપી રહ્યા છે, સત્ય, પ્રેમ અને કરુણાથી જોડાયેલા છે તમામ માનવંતા મહેમાનોને આપણે પુષ્પની તાલીઓનો વરસાદ પણ બંધ ન થવો જોઈએ, આપણી તાલીઓનો ગડગડાટ પણ જોરદાર રીતે થવો જોઈએ। સર્વે મહાનુભાવોને આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ।